રાત્રે મિત્રનું બર્થડે ઉજવવા માટે અહીંયાથી કેક લીધો ને પછી ઉજવી નાખી. ત્યાંથી પછી અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા, પણ બહુ લાંબી લાઈન હતી અહીંયા તો. ભાવનગરમાં આવ્યા હોય ને ભાવનગર કા રાજાના દર્શન ન કરીએ એવું બને જ નહીં, એટલે પાછા અહીંયા દર્શન કરવા માટે આવી ગયા હતા. રાણીમ પેટ્રોલ પુરાઈને ઘર ભેગીને થઈ ગયા. બીજા દિવસે બપોર 12 વાગે જાગીને બહાર જોયું તો આવી રીતે વરઘોડો આવવાનો હતો, એટલે બધા ધજા લઈને આવી ગયા. રામાપીર દાદાનો વરઘોડો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘર પાસેથી નીકળ્યો હતો, અને એમાં પણ ઘણા બધા લોકો મને વિડીયો ઉતારવા જોઈ ગયા હતા, એટલે મારી સામે આવી રીતે પોઝ દેતા હતા. થોડી વાર પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા વિધિ કરવામાં આવી હતી. મારો ભાઈ મારી માટે આવી રીતે થેલીમાં કઈક ગિફ્ટ લઈને આવ્યો હતો. ભાઈ મારે જોવાનું હતું કે શું લઈને આવ્યો હતો. થોડી વાર પછી મેં જોયું તો આની ઘડિયાળ નીકળી હતી. પછી હું અહીંયા સાંજે આરતીમાં આવી ગયો હતો. ગણપતિ દાદાની આરતી પૂરી થઈને આ બધા મિત્રો કઈક આવી રીતે રમતા હતા. શું રમતા હતા એ મારે જોવાનું હતું. થોડી વાર પછી જોયું તો અહીંયા તો પોપટથી રમતા હતા. એ પાછું કૂતરા ઉપર લગાડ્યો હતો. આવી રીતે બધા નાટક કરતા હતા, તમે જુઓ. ત્યાંથી પછી હું નીકળી ગયો તો બજાર તરફ આવી ગયો હતો, અહીંથી બટેટા લઈ લીધા મેં. આજ સાંજે હું આવી ગયો હતો અહીંયા રામાપીર દાદાની આરતીમાં. ત્યાંથી પછી ગણપતિ દાદાના દર્શન કરીને પછી ઘરે જઈને પછી રાતને રોટલી ખાઈ લીધું હતું. રાત્રે હું મારો મિત્ર ભાઈ તૈયાર થઈને નીકળી ગયા હતા, પણ વાર સરકાર અંદર રહેતા. રાત્રે 12 વાગે રામાપીર દાદાની આરતી થવાની હતી, એની પહેલા મિત્રએ ચા